જય શ્રી ગણેશાય નમઃ। કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારા ચેનલમાં। આજે આપણે આ ચેનલમાં શીતળા સાતમની વ્રત કથા કરીશું। વ્રત કેવી રીતના રાખવું અને કેવી રીતના માતાજીની પૂજા કરવી અને તેની આજે આપણે વાર્તા પણ સાંભળીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો જરાય પણ ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો। તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે વ્રત વિધિ જોઈ લઈએ શીતળા સાતમની। તો શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાનું પૂજન કરે છે, રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે, ચૂલો સળગાવાતો નથી। સવારે પાણીયારામાં શીતળા માનો દીવો કરવામાં આવે છે ને આ કથા કરવામાં આવે છે। આ વ્રત કરવું, આ વ્રત કરવાથી માતા શીતળા આપણા સંતાનોની રક્ષા કરે છે। તો ચાલો મિત્રો, આજે આપણે તેની કથા કરીશું। તો એક ગામ હતું। એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા। દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી। નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી। શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય। એનો છોકરો ગોળિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું। એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકી છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવવા ઘોડિયામાંથી બહાર કાઢ્યો। ઘોડિયામાં સુડાવતી હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ। એ વખતે શીતળા માની એમના ઘરમાં પધરામણી થઈ। ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા। તેમાં તેઓ આળોટ્યા અને દાઝ્યા। આથી શીતળા માએ તેને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો। શીતળા મા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે। આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી અને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી। એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી। આવીને એ બંને જોયું ને નાની વહુને કહ્યું, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે। તું તારા છોકરાને લઈને શીતળા માની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ। મા તારી ઉપર દયા કરીને છોકરાને સજીવન કરશે। સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળા માતા પાસે ચાલી। ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યો। એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ। ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ। તું શા માટે રડે છે એ તો કહે। એટલે નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર કોપ્યા છે, મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે, માટે શીતળામાની માફી માંગવા જાઉં છું। તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે। નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આંખલા ઊભા હતા અને એ બંને આંખલાના ગળામાં ઘંટીનું એક એક પળ હતું। તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા। નાની વહુ નજીક આવી એટલે આંખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું, બેટા, તારી આંખમાં આંસુ કેમ છે? શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું। તો બાઈ, શીતળા માને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ। સારું કહી નાની વહુ તો આગળ વધવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ગયેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી। એને જોઈને ડોસીએ કહ્યું, આવ બેટી, હું તારી જ રાહ જોતી હતી। તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને, માથામાં મને બહુ ખંજવાળ આવે છે। આ સાંભળી નાની વહુને દયા આવી। એણે ટોપલો નીચે મૂક્યો ને એ ડોસીનું માથું જોવા બેસી ગઈ।
ઘણીવાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું, એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી. આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ. નાની વહુને આશીર્વાદ આપતા ડોશી બોલી, બેટી, ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે. આમ કહી ડોશી તો અદૃશ્ય થઈ ગઈ. ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા. છોકરાને શીતળામાએ સજીવન કર્યો અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો. નાની વહુએ શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી. શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો. પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે શીતળામાએ કહ્યું કે બેટી, ગયા ભાવમાં એ તળાવમાં એક સ્ત્રી હતી. એ બહુ અદેખી હતી. એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે. એના પાપનું નિવારણ એ કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગોઓ એનું પાણી પી શકશે. પછી નાની વહુએ પેલા 2 આંખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, એ બંને આંખલા ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા. એમને ઘેર કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા. એટલે આ ભાવમાં તેઓ આંખલા બન્યા છે. તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પળ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહી શીતળામા તો અદૃશ્ય થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી તે જ્યાં આંખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આંખલા પાસે આવી. આંખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પળ કાઢી નાખ્યા. આથી બંને આંખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો. પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી. તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલિ ભરી છાંટ્યું. પછી પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાને ઘેર આવી. ઘેર આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ, પરંતુ તેની જેઠાણીને ગમ્યું નહીં. સાસુએ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ, બેટા, આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને બીજે વર્ષે રાંધણછઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. બીજો વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછઠ પણ આવી. એટલે એણે પણ જાણી જોઈને રાંધણછઠની રાતે ચૂલો સળગતો મૂકીને એ તો સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા. તેમાં આળોટ્યા એટલે દાજ્યા. એટલે શીતળા માતાએ તો જેઠાણીને શાપ આપ્યો, જેણે મને બાળી છે એનું અંતર બળજો. અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભડથું થઈ ગયેલો પડ્યો હતો. એણે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી. એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું, જા, તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા માટે જા. એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે. આ વાત સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી. આગળ જતાં પેલું તળાવ આવ્યું. તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી એ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સાંભળ્યો, પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. આથી એણે પાણી પીધું નહીં. એટલે તળાવે કહ્યું, તું ક્યાં જાય છે? જેઠાણી કહે, હું ગમે ત્યાં જાઉં, એની તમારે શી પંચાત? આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ. ત્યાં ઘંટીના પડવાળા પેલા 2 આંખલા મળ્યા. તેઓ
લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી, હું ગમે ત્યાં જાઉં એની તમારે શી પંચાત? આ સાંભળી આંખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતાં પેલી મેલી ગયેલી ડોસી મળી. એ ઝાડ નીચે બેઠી માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું, વહુ બેટા, સારું થયું તું આવી ગઈ તે. મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે, જરા માથું ખંજવાળી આપને અને જુઓ અને લીખો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી, તમારા જેવી મેલી ગયેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી. હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું. આમ કહી એ તો ચાલી નીકળી. એ બહુ ભટકી પણ એને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. એ તો મરેલા છોકરાને લઈ પાછી આવી. દેરાણી ભક્તિ ભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણને લીધે દીકરાને ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર અને આ કથા વાંચનાર અને આ કથા સાંભળનાર બધાને ફળજો. તો મિત્રો, શીતળા સાતમની આ કથા અહીં સમાપ્ત થાય છે. તમે શીતળા સાતમનું વ્રત કેવી રીતના કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.